ભાદરવી પૂનમ મહામેળો 2026 આગામી સપ્ટેમ્બર મહિનાની 20મી તારીખથી શરૂ થવાનો છે। ત્યારે આ ભાદરવી પૂનમ મહામેળાનો જે અભિન્ન અંગ કહેવાય તે સૌ પગપાળા સંઘ સાથે અને ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટની આજે મીટિંગ યોજાઈ હતી। 1600 કરતા પણ વધારે પગપાળા સંઘો આ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે। આ પગપાળા સંઘોને મહામેળા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું હોય તેની માહિતી આજે આપવામાં આવી। સાથે સાથે તેમના જે પણ પ્રશ્નો છે, તેમની જે રજૂઆતો છે તે પણ આજે સાંભળવામાં આવી અને આગામી સમયમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તથા અંબાજી ટ્રસ્ટ દ્વારા આ જે પ્રશ્નો છે એનું સુખદ સમાધાન આવે તેવા પણ પ્રયત્નો કરવામાં આવશે। અંબાજીમાં શ્રી ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટના તમામ પ્રતિનિધિઓ, ટ્રસ્ટીઓ અને મીડિયાના મિત્રો સાથે આયોજનના ભાગરૂપે મીટિંગ થયેલ છે, જેમાં પ્રશાસન તરફથી, પોલીસ તરફથી જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેનો ચર્ચા આ મીટિંગમાં થયેલ છે। સંઘના તમામ પ્રતિનિધિઓ તરફથી જે પણ સૂચન સુઝાવ હતો તે લેવામાં આવેલ છે અને તે મુજબ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં તે સૂચનોને રાખીને કઈ પ્રકારે પગપાળા આવનાર ભાઈ ભક્તોની સારી રીતે સેવા થાય અને તેઓનું દર્શન થાય તે મુજબની વ્યવસ્થા માટે આવનાર સભાનો પ્રયત્ન થનાર છે। ભાદરવી પૂનમના 2026ના મહામેળામાં આ વખતે પદયાત્રા સંઘોના આજની જનરલ સભામાં પદાધિકારીઓની સાથે વિચાર વિમર્શ કરી અને 3 મહત્વના મુદ્દા વિશે અમે સૂચન કર્યા છે। એમાં સ્વચ્છતાનો મુદ્દો છે અને ફક્ત બનાસકાંઠા જિલ્લા પૂરતું નહીં પણ ગુજરાત સરકાર સમગ્ર જિલ્લામાં NGO દ્વારા અથવા સરકારી વહીવટ દ્વારા સ્વચ્છતાનો અભિગમ અપનાવે એવો અમે આજે